ઇન્દ્રનો યજ્ઞ બંધ કરો, ઇન્દ્રની પૂજા બંધ કરો, તો કોની કરવાની કીધી? ગોવર્ધન પર્વતની પૂજા કરવાની કીધી. એમનું કીધું કે મારી કરો. समझना समाजवासियों, समझना वो तो साक्षात नारायण का अवतार है जो अर्जुन को कह सकते हैं सर्वधर्मान परित्यज्य मामेकम शरणम व्रज. બધા ધર્મોને મૂકીને તું મારી પાસે વિયો આવ, મારી શરણમાં આવતો રે, હું કહું એમ તું કર. એમ જો ભગવાન કહી શકતા હોય, એ જ ભગવાન એમ કહે છે કે તમે ઇન્દ્રની પૂજા બંધ કરો, પણ કોની ચાલુ કરો? ગોવર્ધન પર્વતની ચાલુ કરો. એમનું કીધું મારી પૂજા ચાલુ કરો. અને અહીંયા વ્યાસજી મને ને તમને આ બહુ સ્વસ્થ રીતે આ પોઈન્ટ પકડજો, એકાગ્રતાથી આ પોઈન્ટ પકડજો. અહીંયા વ્યાસજી એક સુંદર વચાની વસ્તુ હાઇલાઇટ કરે છે જે મારે તમારે આજના જમાનામાં બહુ ઉપયોગી છે. મોટા ભાગે માણા જે જૂની પૂજા થતી હોય આજના સમયમાં પણ ધર્મની રીતે તથાકથિત ધર્મસ્થાનોમાં કે તથાકથિત ધર્મ પ્રણેતાઓ દ્વારા આપણે એમ જોઈએ કે આપણી જે કુળદેવી હોય, આપણા જે ઈષ્ટદેવ હોય, ઘણા સંપ્રદાયોની અંદર એવું બધું થતું હોય કે એ બધું હવે રહેવા દો, હવે તમે અમારા ફોટા મૂકો. બરાબર કે નહીં ભાઈઓ બહેનો? તમારું એ બધું રહેવા દો, હવે તમે અમારા ફોટા મૂકો, અમારી પૂજા કરો. જ્યાં જ્યાં કોઈ વ્યક્તિ એમ કહેતો હોય ને કે ભગવાનને મૂકીને મારી પૂજા કરો, હું જ ભગવાન છું, ત્યાં મારા વાલા ભાઈઓ બહેનો, ત્યાં ને ત્યાં આપણે રેડ ફ્લેગ સમજીને ત્યાં ને ત્યાં ચેતી જવું જોઈએ. એ જ સમય, એ જ ક્ષણે ત્યાં ત્યાં ચેતી જવું. અને મને તો હું બહુ હૃદયથી તમને કહું, મને તો આ કોઈ ફૂલની માળા આમ પહેરાવે ને તો મને અંદરથી એવો સંકોચ થાય. હું બહુ ના પાડું, હું બહુ પ્રેમથી ના પાડું. પછી શું કરું, બહુ ના પાડીએ તો ઘણાને માઠું લાગી જાય કે દીદી આવું કેમ કરે છે, અમે આટલા ભાવથી લે. પછી હું શું કરું, પહેરી લઉં, પહેરીને વળી હું એને પહેરાવી દઉં. હા ભાઈ, તું તે મારો સત્કાર કર્યો, હું તારો સત્કાર કરું છું. મને તો મને બહુ ડર લાગે આ વસ્તુનો કે પૂજા સત્કાર જો કોઈની થવી જોઈએ તો અહીંયા બેઠેલા ભાગવત ભગવાનની થવી જોઈએ, અહીંયા બેઠેલા દેવતાઓની થવી જોઈએ. અહીંયા વ્યક્તિ તો માત્ર નિમિત્ત છે. આજે કોઈ આ વ્યક્તિ છે, કાલ સવારે કોઈ બીજું હોય, કોઈ ત્રીજું હોય. यहाँ पर व्यक्ति की महत्ता नहीं है, यह पोथी की महत्ता. यहाँ पे वक्ता भी जो बैठा होता है वो पोथी के आधार पर बैठा होता है. અમને નીચે બેહાડી દો, અમારી વાણીમાં આ ઓજસ ન રહે. એટલે બધાનો પ્રેમ ભાવ બરાબર હોય, પણ ના પાડીએ ને એનો ભાવ અમારો આ હોય કે અમે આ બધી વસ્તુથી ભગવાન, જ્યાં સુધી ભગવાન કૃપા કરે કે આ બધી વસ્તુથી દૂર રહી શકીએ. सर्वोपरिता अगर किसी की होनी चाहिए, पूजा अगर किसी की होनी चाहिए तो भगवान की होनी चाहिए. व्यक्ति पूजाમાં ફસાયેલો સમાજ ઘણી વખત અંધશ્રદ્ધામાં ગરકાવ થવાની બહુ મોટી સંભાવના રહે છે. વ્યક્તિ પૂજા જ્યાં શરૂઆત થાય, हाँ व्यक्तिना विचारों पूजा जरूर થઈ શકે, ये हो सकता है. उसके लिए तुम आदर व्यक्त करो, उसके लिए तुम सम्मान व्यक्त करो, ये हो सकता है और ये करना भी चाहिए. તમને કોકના વિચારો બહુ ગમ્યા, કોકનું વ્યક્તિત્વ બહુ ગમ્યું, બહુ સારું લાગ્યું તો એ પ્રગટ કરવો જોઈએ, પણ એને આદર અપાય, એને સન્માન અપાય, પૂજા ન કરાય. પૂજા ન કરાય. પૂજા માત્ર ને માત્ર ઈશ્વરની થાય, પૂજા માત્ર ને માત્ર ભગવાનની થાય. પૂજા માત્ર ને માત્ર અહીંયા સ્વયં વિચાર તો કરો. ભગવાન પોતે શું કહે છે? ઇન્દ્રની પૂજા બંધ કરીને એમ નથી કહેતા મારી પૂજા ચાલુ કરો, એમ કહે છે ગોવર્ધન પર્વતની પૂજા ચાલુ કરો. આ બહુ મોટો વિચાર વ્યાસજીએ આ કથા દ્વારા મારીને તમારી સમક્ષ રાખ્યો છે. जिंदा समाज वो होता है जो अपने बीच रहे महापुरुष के विचारों को बिरदाता है. ગોકુળવાસીઓ અભણ હતા, નિરક્ષર હતા, પણ શ્રી કૃષ્ણએ બતાવેલા ક્રાંતિકારી પથ ઉપર ચાલવા માટે ઉત્સુક હતા. અને એટલા માટે જ ગોકુળવાસીઓ, વ્રજવાસીઓ શ્રી કૃષ્ણનો પ્રેમ પામ્યા છે. देखिए, हम भगवान को प्रेम करें ये एक बात है, लेकिन भगवान भी हमारे लिए तड़पे और भगवान हमें मिलने के लिए वैकुंठ छोड़कर हमारे पास आए, भगवान हमको प्रेम करे, ये और अनोखी बात है. ये आखी जुदी बात છે. ગોકુળવાસીઓની જુઓ, અંધશ્રદ્ધાને અને ભણતરને કોઈ સંબંધ નથી. અંધશ્રદ્ધાને ને ભણતરને કોઈ સંબંધ નથી. મેં એવા ડોક્ટરો, એવા એન્જિનિયરોને એવા અંધશ્રદ્ધાળુ જોયા છે કે વાત ના પૂછો. અને એવા ગામડાના અભણ બાપા હોય કે ગામડાના અભણ માવડિયું હોય, એને મેં આજના મોડર્ન વિચારોવાળા રહેતા, અનુકરણ કરતા અને પોતાના નવી પેઢીને એવા મોડર્ન વિચારો આપતા મેં એવા અભણ ડોસા ડોસીઓને જોયા છે. એટલે અંધશ્રદ્ધાને ભણતર હારે કોઈ સંબંધ નથી. ગોકુળવાસીઓ અભણ છે પણ અંધશ્રદ્ધાળુ નથી.
એનું દર્શન ગઈકાલે આપણને ગોવર્ધન લીલામાં થયું.